હેલો દોસ્તો, શિયાળાની સિઝનમાં મેથીના ભજીયા ખાવાનું બધાને મન થાય। આજે આપણે બનાવીશું મેથીના ભજીયા। મેથીના ભજીયા બનાવવા માટે આપણી પાસે છે 500 ગ્રામ મેથીની ભાજી, જેના આપણે પાંદડા તોડી અને આ રીતે ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે, બરાબર છે। આ કિલો છે 1 કિલો બેસન, ઝીણા ઝીણા કટિંગ કરેલા ધાણા, આખા ધાણા, કાળા મરી અને અજમાનો પાવડર, ખાંડ, લીલા મરચાંનું કટિંગ, બેકિંગ સોડા અને સોજી, અને આ છે મીઠું। આપણે એને સ્વાદ અનુસારનો ઉપયોગ કરીશું, બરાબર છે। ચાલો આપણે એનું ખીરું તૈયાર કરીએ। તો બધા બેસનને આપણે આ રીતે એક મોટા તપેલામાં કાઢી લીધું છે, બરાબર છે। જલારામ કિચનમાં તમારું સ્વાગત છે। આપણે આમાં એડ કરીશું હવે મેથીની ભાજી, લીલા ધાણા, સોજી, ખાંડ, મરચાં અને ધાણા, અજમા અને કાળા મરીનો પાવડર, મીઠું સ્વાદ અનુસાર। હવે આનું મસ્ત બેટર બનાવી દેશું। હવે એડ કરીશું એમાં થોડુંક તેલ મોવણ માટે। આ રીતે પછી તેલને મિક્સ કરી લેશું, બરાબર। પાણી એડ કરીશું। જો દોસ્તો, આ રીતે આપણું બેટર બનીને તૈયાર છે। હવે આ રીતે આપણું બેટર બની જાય એટલે અંદર એડ કરીશું બેકિંગ સોડા। આ છે બેકિંગ સોડા। હવે આને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે કઢાઈમાં લઈ લીધું છે તેલ। તેલને મીડિયમ ગરમ થવા દેવાનું છે। બાજુના ગેસ ઉપર આપણી ખીર બની રહી છે। તમારે ખીરનો રેસીપી જોવી હોય તો આપણે આગળના વિડીયોમાં ખીરની રેસીપી બનાવીને મૂકશું। હવે આ આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ગોટા નાખીશું। જો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં આ રીતે મીડિયમ સાઇઝના ગોટા પાડીશું આપણે। મિત્રો, ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ વિડીયો આ ચેનલ પર જોવા મળશે। મેથીના ભજીયા બનાવશો તો એકદમ પોચા, જાળીદાર અને હોટલ જેવા તમારા ભજીયા બનશે। જોઈ લો, એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને કેવા બને છે વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો।